નવી મુંબઈ વિમાન મથકોને જોડતી 35 કિલોમીટરની મેટ્રો રેલ સેવાને મળી મંજૂરી। મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્યના પરિવહન ક્ષેત્રે ક્રાંતિકારી પરિયોજનાની જાહેરાત કરી છે। મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાન મથક ને નિર્માણાધીન નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાન મથક વચ્ચે સીધું જોડાણ સ્થાપિત કરવા માટે 35 કિલોમીટર લાંબી મેટ્રો લાઇનની નિર્માણને મંજૂરી આપવામાં આવી છે। આ મહત્વાકાંક્ષી પ્રકલ્પના અમલીકરણથી બંને મોટા વિમાન મથકો વચ્ચેનું અંતર ઘટશે અને મુસાફરોને ઝડપી તેમજ ટ્રાફિક મુક્ત મુસાફરીનો લાભ મળશે। આ પરિયોજનાના આર્થિક પાસાઓ અંગે માહિતી આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ મેટ્રો લાઇનના નિર્માણ પાછળ અંદાજે 18,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે। આ મેટ્રો માત્ર બે હવાઈ મથકોને જ નહીં જોડે પરંતુ નવી મુંબઈના વિકાસને પણ નવી ગતિ આપશે। હાઈ સ્પીડ મેટ્રો ટેકનોલોજીનો ઉપયોગ કરી ને આ રૂટ પર ટ્રેનો દોડાવવામાં આવશે જેથી મુસાફરો આશરે 30 થી 40 મિનિટમાં એક છેડેથી બીજા છેડે પહોંચી શકશે। આ પ્રોજેક્ટ માટેના ભંડોળ ને આયોજનની જવાબદારી સિડકો અને મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશનને સંયુક્ત રીતે સોંપવામાં આવી છે। સરકારના નિર્ણયને મુંબઈના આર્થિક અને માળખાગત વિકાસ માટે અત્યંત મહત્વનો માનવામાં આવે છે। મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી થોડા વર્ષોમાં આ મેટ્રો લાઇન કાર્યરત થવાથી મુંબઈ પરનું વાહન વ્યવહારનું ભારણ નોંધપાત્ર રીતે ઘટશે। પર્યાવરણને અનુકૂળ અને આધુનિક સુવિધાઓથી સજ્જ આ મેટ્રો કોરિડોર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે પણ આશીર્વાદરૂપ સાબિત થશે। વહીવટી તંત્ર દ્વારા જમીન સંપાદન અને તકનીકી સર્વેક્ષણની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવાના આદેશ આપવામાં આવ્યા છે। छत्रपति शिवाजी महाराज एयरपोर्ट मुंबई से जो नवी मुंबई में नया एयरपोर्ट तैयार हुआ है वहाँ तक 35 किलोमीटर की एक मेट्रो के नेटवर्क को आज मान्यता दी गई है। इसमें से 9 किलोमीटर अंडरग्राउंड होगी, उर्वरित एलिवेटेड मेट्रो होगी। कुल 25 स्टेशन इसमें होंगे। लोकमान्य तिलक टर्मिनस कुर्ला जैसा जो एक महत्वपूर्ण रेलवे का जंक्शन है उसको भी इसके साथ जोड़ा जाएगा। 2 बड़े रेलवे जंक्शन इसके साथ जोड़े जाएंगे। 3 मेट्रो के अलग अलग जो मार्ग है उनके इंटरचेंजेस इसके साथ जोड़े जाएंगे। तो एक बहुत बड़ी कनेक्टिविटी मुंबई, नई मुंबई और बची हुई पूरी मुंबई ऐसे इसके साथ इस मेट्रो के लाइन के कारण तैयार होने वाली है। करीब 17 से 18,000 करोड़ रुपया इसके ऊपर खर्चा होगा। ये पीपीपी पर रेलवे लाइन ये मेट्रो की जाएगी। इसमें 20% केंद्र सरकार की इक्विटी होगी, 20% वीजीएफ के रूप में इक्विटी राज्य सरकार देगी और बचे हुए 60% ये जो पीपीपी ऑपरेटर है इनके माध्यम से इसमें आएंगे। और हमारा प्रयास है कि 5 वर्ष का ये पूरा काम है, इसको 3.5 वर्ष में पूरा करने का हम लोग प्रयास करेंगे।